વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે 26મી એપ્રિલે મતદાન થનાર છે। આ ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી 52 બેઠકોમાંથી 52 જીતશે એવું જણાવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનો માહોલ છે। ગઈ તારીખ 14મીના રોજ ભારતીય જનતા પાર્ટીના દરેક વોર્ડમાં કાર્યાલયના ઓપનિંગ થયા હતા। ડુંગરામાં દર્પણભાઈ દેસાઈ કે જેઓ ઉમેદવારી કરી રહ્યા છે, એમના વિસ્તારમાં પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે મનીષભાઈ દેસાઈ મહાનગરપાલિકા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને સતીશભાઈ પટેલ VIA પ્રમુખની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન રિબિન કાપીને કરવામાં આવ્યું હતું। આ દરમિયાન વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દર્પણભાઈની ટીમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલય વાપી શહેર ભાજપના પ્રમુખ શ્રી મનીષભાઈ દેસાઈ, વાપી તાલુકા ભાજપના પ્રમુખ શ્રી સમયભાઈ તેમજ VIAના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। આપણે જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા ત્યારે જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું। બોલો ભારત માતા કી વંદે। નીચેથી જરા ગુરુજી જોડાય દીપ પ્રાગટ્યમાં જોડાય। વાપી મહાનગર ભાજપના વોર્ડ નંબર 4ના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે આપણા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ દેસાઈ, વાપી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સમયભાઈ તેમજ વાપીની મહાનગરપાલિકાની ચૂંટણીના કન્વીનર શ્રી સતીશભાઈ તેમજ આપણા ચારેય કોર્પોરેટરના ઉમેદવાર શ્રી દર્પણભાઈ દેસાઈ, શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, શ્રીમતી ચારમી તેજસભાઈ વસી
તેમજ શ્રીમતી દક્ષાબેન રાજેશભાઈ પટેલને વિનંતી કે તેઓ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરે. આજ રોજ વાપી મહાનગરના મધ્યસ્થ કાર્યાલયના ડુંગરા ખાતે ઉદ્ઘાટનમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા અને આપણા હંમેશા હું કહું કે આપણા વલસાડ જિલ્લાના નરેન્દ્ર મોદી સાહેબ, માન્ય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આપણા ઇલેક્શનના કન્વીનર અને વીઆઈના પ્રેસિડન્ટ ભાઈ શ્રી સતીશભાઈ, વાપી શહેર પ્રમુખ આપણા મહાનગરપાલિકા શહેર પ્રમુખ મનીષભાઈ દેસાઈ, આપણા આ વોર્ડ નંબર 4ના ઉમેદવાર ચારમીબેન તેજસભાઈ, દક્ષાબેન રાજુભાઈ પટેલ, દેવેન્દ્ર નૈનાબેન, આપણા તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી સમયભાઈ, આપણા માજી કોર્પોરેટર અશોકભાઈ પટેલ, આપણા માજી ઉપસરપંચ કરવડ અરવિંદભાઈ આહિર, આપણા પારુલબેન અને અમારા ગામના ભાજપના અને માજી પ્રમુખ હંમેશા અમારી સાથે ઊભા રહે એવા અમારા પરેશભાઈ દેસાઈનું હું સ્વાગત કરું છું. એ સિવાય અહીં ઉપસ્થિત સર્વ જ્ઞાતિના લોકો, ભાઈઓ બહેનો, કરવડના લોકો, સર્વ સમાજના લોકો, સૌનું હું સ્વાગત કરું છું અહીં આજના ઉદ્ઘાટન પ્રસંગે. અને આ બધી બહેનો બેસી જાઓ પેલી ખુરશી આવ્યા તો એમને હું દિલથી આવકારું છું. અને આવનારા આપણે 26 તારીખે જે આપણી મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં આપ સૌનો સાથ અને અમારા પર આશીર્વાદ રહે અને ભાજપને ભગવો આપણે ફરીથી લહેરાવીએ. લાસ્ટ નગરપાલિકામાં આપણે 41 સીટ સાથે જે વિજય થયેલા એ જ રીતે આપણે આ વખતે મહાનગરપાલિકામાં 52 સીટ આવી છે. તો આપણે 13 વોર્ડની 52 સીટથી આપણે ભાજપને ભગવો લહેરાવીએ એવી હું તમારી પાસેથી ખાસ આશા રાખું છું. વધુ કંઈ કહેતો નથી. આપણને આગળ આપણા માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઉદ્બોધન કરશે. તો આપ સૌને આવકારું છું. થેન્ક યુ. ભારત માતા કી આભાર દર્પણભાઈ. હવે આપણી जो हजारों कार्यकर्ताओं मार्गदर्शक છે તેમના નેતૃત્વમાં આ મહાનગરપાલિકાનું ચૂંટણી લડાઈ રહી છે. અને વ્યક્તિગત રીતે હું માનું કે મને તો એમના કહેવા માટે માનનીય કહું, ગૌરવવંતા કહું, સરકારના સંગઠન કે સત્તાના ખૂબ જ આગવું સ્થાન ધરાવતો મેં બધા સભ્યો મારી દ્રષ્ટિએ નાના પડે. વ્યક્તિગત રીતે હું કહું તો હજારો કાર્યકર્તાઓને સાચી પ્રેરણા, સાચી લાગણી અને જે કાર્યકર્તાએ કામ કરેલી કદર કરવા કોઈ વ્યક્તિ હોય તો એ માન્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ છે. એનાથી વિશેષ કોઈ શબ્દ નથી મારે એમની પાસે. ખાસ કરીને વોર્ડ નંબર 4 ભારતીય જનતા પાર્ટી હતી, વિશેષ કહેતો નથી. ખાસ કરીને જ્યારે આ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે ત્યારે અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને ફક્ત હું તો એટલું જ કહી શકું કે રોજ આપણે બૂથ સુધી કેવી રીતે આપણે મતદાન કરી શકીએ. આજે આપણે શું આયોજન કર્યું, આવતીકાલે શું આયોજન કરવાના તમને કહું તો આ તો 3 ટર્મ આવ્યો કે અમારા ગામના તમામ લોકોએ જ્યારે હું પહેલી વાર તાલુકા પંચાયત આ વખતે અમારે કોઈપણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીને કોઈપણ સંજોગોમાં જીતાવવાનો છે. એટલે એ માહોલ અત્યારે ઉત્પન્ન થયેલો છે અને બરકરાર રહેવાનો છે. વધારે કહેતો નથી કેમ કે સાહેબને 3-4 જગ્યાએ જવાનું છે. ફરીથી હું ખૂબ શુભેચ્છા આપું છું. કારણ કે જ્યારે સાહેબના નેતૃત્વમાં જ્યારે ઇલેક્શન લડાતું હોય તો મને હજુ બી યાદ છે કે જ્યારે 2016ની અંદર જ્યારે પહેલી વાર ઇલેક્શન હતું ને નોટ ગુજરાત, વલસાડ અને વાપીના વિકાસ પુરુષ આપણી વચ્ચે આવ્યા હોય ત્યારે એમાં કોઈ ખામી રહેવી ન જોઈએ. બોલો ભારત માતા કી વંદે. સૌને નમસ્કાર. આજે ડુંગરા ખાતે વોર્ડ નંબર 4ના કાર્યાલયના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે વાપી શહેરના પ્રમુખ શ્રી મનીષભાઈ, પીઆઈના પ્રમુખ સતીશભાઈ, ચારે ઉમેદવારો દર્પણભાઈ, દેવેન્દ્રભાઈ, દક્ષાબેન અને ચારમીબેન
સાથે પરેશભાઈ અને પારુલભાઈ. આપણા વાપીનો ઇતિહાસ છે કે પત્ની પણ પ્રમુખ હોય ને પતિ પણ પ્રમુખ બન્યા હોય એવો વાપી નગરપાલિકાનો આ પહેલો બનાવ છે. ખાસ કરીને આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મેં જોયું તો અત્યાર સવારથી અમે 7 કાર્યાલયનું ઓપનિંગ કર્યું, પરંતુ અહીંયા જે ઉત્સાહ અને જે હાજરી જોવા મળી છે એ કોઈ જગ્યાએ નહીં હતી. એટલે દર્પણભાઈ અને ચારે ઉમેદવારોને હું ખાસ અભિનંદન આપું છું. અને સાથે સાથે આપણે કાર્યાલયને તો કાર્યશીલ રાખીશું, પરંતુ આપણે દરેક વિસ્તારમાં જઈને દરેક મતદારને આપણે શું કરવા માંગીએ છીએ. પરેશભાઈએ ઘણી સાચી વાત કરી કે થોડા સમય પહેલાં 4-5 વર્ષ પહેલાં મુન્દ્રામાં કામની ગતિ બહુ ધીમી હતી અને છેલ્લા 5 વર્ષમાં જે રીતે મુન્દ્રામાં કામ થયા તે પહેલાં 10 વર્ષમાં છેલ્લા નહીં બરાબર. અને હવે જ્યારે વાપી મહાનગરપાલિકા બની છે અને આ સંપૂર્ણ વિસ્તાર મહાનગરપાલિકામાં આવ્યો છે ત્યારે ડુંગરા માટે તો એક સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણું ગુજરાત સેટેલાઇટ ટાઉન બનાવવાના પ્રયાસમાં છે. અને ડુંગરામાં જ્યારે બુલેટ ટ્રેનનું સ્ટેશન આવ્યું છે ત્યારે ડુંગરાનો અભૂતપૂર્વ વિકાસ થવાનો છે એ ચોક્કસ કહી શકાય. અને ગુજરાત સરકાર પણ એના માટે પ્રયત્નશીલ છે. મુંબઈની ઘણી કંપનીઓ પણ અહીંયા આવશે. એટલે આ વિસ્તાર મહાનગરપાલિકાની સાથે સાથે આપણા સમગ્ર દેશના ગ્રોથ માટે ઘણો મહત્ત્વનો છે. આપણે સૌ જાણીએ છીએ કે રશિયા યુક્રેન યુદ્ધ, ત્યાર પછી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધમાં જે રીતે ઉર્જા સ્ત્રોત એટલે કે પેટ્રોલ, ડીઝલ, વીજળી એની જે ખોટ દરેક દેશમાં પડી છે, અમેરિકામાં હોય કે યુરોપમાં હોય, બધે ઉર્જાના ભાવ ડબલ થયા છે અને એની શોર્ટેજ વપરાય છે. ત્યારે આપણા મોદી સાહેબે જે રીતે વ્યવસ્થા કરી છે સમગ્ર ભારતમાં કોઈ પણ જગ્યાએ રાંધણ ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, વીજળી હોય એની શોર્ટેજ નથી. અને એ કોરોના કાળ દરમિયાન એમણે જે વ્યવસ્થા કરી હતી તેવી જ વ્યવસ્થા આ સમયે થઈ છે. સમગ્ર દેશને ગુજરાતે જ્યારે આ મિની વિધાનસભા કહેવાય કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ બધા ઇલેક્શન થયા છે, એમાં પ્રચંડ બહુમતીથી જો આપણે ભારતીય જનતા પાર્ટીને જીતાડીએ તો આપણે ચોક્કસ સમગ્ર દેશને મેસેજ આપી શકીએ કે મોદી સાહેબના ગુજરાતમાં કેટલું સમજવું છે. ફરીથી આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા અને વિકાસની યાત્રા મહાનગરપાલિકા પછી બહુ જુદી થઈ જાય છે. એટલે ડુંગરાએ જે પાછળના સમયમાં રાહ જોવા પડી હતી તે હવે જોવા પડશે નહીં. કઈ મહાનગરપાલિકા બન્યા પછી આપણે લગભગ 250 થી 300 કરોડના કામો પ્રગતિમાં લઈ લીધા છે. અને હવે પછીના જે વિકાસના કામો થવાના છે, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ હોય, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય, વોટર સપ્લાય હોય, આ બધા કામો મંજૂર થયા છે અને એ કામોની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આપ સૌને હું ખાતરી આપું છું કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક વચન આપ્યું છે કે 3 વર્ષ સુધી જ્યાં સુધી નગરનો વિકાસ સંપૂર્ણ થાય નહીં ત્યાં સુધી એક પણ ટેક્સ વધારવામાં આવશે નહીં. એટલે આપણે કોઈ ખોટી વાતમાં આવવું નહીં. 3 વર્ષ સુધી કોઈ પણ ટેક્સ વધવાનો નથી. અને આપણે સૌ આપણા વિકાસના કામો માટે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દર્પણભાઈ અને ટીમને વધુને વધુ પ્રોત્સાહિત કરીએ એવી વિનંતી, શુભેચ્છા, આભાર. તાલુકા આભાર સાહેબશ્રી. હવે હું આપણી વચ્ચે આપણા ઉમેદવાર શ્રી દેવેન્દ્રભાઈ એ હંમેશા એમના મિત્ર વર્તુળ જે સાથે કોંગ્રેસમાં હતા પણ આજે એમણે સાહેબના તે ખાસ એવું કીધું કે ભાઈ મારે ભાજપમાં આવવું છે અને એના દિલથી એ આપણા સમર્થનમાં કનુભાઈના હાથે ભાજપમાં જોડાય છે. ભારત માતા કી